હેલો ગાઈસ, તો બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે હતી સાતમ, તો બધા વહેલા ઉઠી ગયા હતા અને નાહી ધોઈને રેડી થઈને ગયા બંસીના નાનાના ઘરે, કારણ કે બધા ત્યાં જ ભેગા થાય છે. જો આમાં આ માણસ એવા છે જે એકલા એકલા ખાય અને કોઈને બોલાવે નહીં કે ભાઈ હાલો ખાવા એમ. બંસી અહીંયા નાહી રહી હતી અને એમ કહી રહી હતી કે મને તો બહુ મજા આવે છે. ત્યારબાદ અમે બધા સાથે ભેગા થયા હતા, કારણ કે આજે હતી સાતમ, એટલા માટે. પછી અમે નીકળી ગયા મંદિરની બાજુ. મંદિરે પહોંચી ગયા અને બધાએ દર્શન કરી લીધા. ત્યારબાદ અમારા ગામનું નામ છે ભાઈ પાર્થર. બપોરાના ટાઈમ થઈ ગયો હતો અને બંસી પણ અમારી સાથે જમતી હતી. અમે બધાએ જમ્યું. અહીંયા તો અમે જુગારોમાં બેઠા, પણ પત્તું ખાલી નીકળ્યું પછી ઊભા થઈ ગયા. રોંઢાના ચાનો ટાઈમ થઈ ગયો હતો અને બધાએ ચા પીધી. ત્યારબાદ અમે ઘરે જવા માટે નીકળ્યા અને બંસી એમ કહી રહી હતી કે ભાઈ નથી જવું, ના જાઓ, તમે બધા અહીંયા રહ્યો. ત્યારબાદ સાંજે ખાઈ પીને આપણો ફેવરેટ શો ખતરો કે ખિલાડી જોવા બેસી ગયા. આજ માટે એટલું. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.